મિત્રો ઈ અભ્યાસુ ધ લર્નિંગ એપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે આંકડાશાસ્ત્રની અંદર મધ્યવર્તી સ્થિતિના માપો ચેપ્ટર શીખી રહ્યા છે. આજના વિડીયોમાં આપણે મોસ્ટ ટાઈમ દાખલા જોવાના છે મધ્યકના ખૂટતી આવતી વાળા. અગાઉ આપણે જે શીખીને આવ્યા છે મધ્યકના ચલવાળા દાખલા, ચલ આવતી વાળા દાખલા, એના પછી વર્ગ અને આવતી વાળા દાખલા. પણ આજે જે આપણે શીખવાના છે એ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ટાઈમ દાખલા ગણાશે, કારણ કે પરીક્ષામાં પૂછવાની સંભાવના વધારે છે. તો તમારે બધા આ વિડીયો પૂરેપૂરો જોવાનો છે. જે ગણતરી કરવામાં આવે છે એ ગણતરી તમારે કમ્પ્લીટ સમજીને ગણવાની. આના માટે બેઝિક આપણને આવડવો જોઈએ. સારા બેઝિક ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી એ આપણને આવડતું હશે તો આપણને દાખલો પાક્કો આપણને આવી જશે. જો એમાં ભૂલ પડે તો આપણો જવાબ આવશે નહીં. ઘણી વાર એવું બને કે આપણને દાખલા આવડતા હોય, સૂત્ર પણ આવડતા હોય, પણ નાની અમથી એવી ભૂલ થાય જેના કારણે આપણે દાખલો ખોટો પડતો હોય છે. તો આપણે બધા કાળજી રાખવાની છે એની અંદર કે એમાં ભૂલ નહીં પડે. રકમ પણ બે વાર વાંચી લેવાની, જોઈએ તો શાંતિ લખવાની, પછી તમારે કેલ્શિયમનો કમ્પ્લીટ ઉપયોગ કરવાનો. ઓકે, તો આપણા દાખલાને આપણે આગળ વધીએ તો રકમ પહેલા વાંચી લઈએ આપણે. 125 પ્રાપ્તાંકો વાળા નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યક 22.12 હોય તો ખૂટતી આવૃત્તિ આપણે લાવવાની છે. મેં તમને દરેક દાખલામાં કીધું જ છે કે આપણે નજર પહેલા સાને પર કરવી જોઈએ કે આપણે ગણતરી કોની કરવાની છે. તો આપણને કીધું છે ખૂટતી આવૃત્તિ શોધો. તો આપણને વર્ગ આપેલા છે ને આવૃત્તિ આપેલી છે. તો આવૃત્તિમાં પ્રશ્ન ચિહ્ન આપણને આપેલો છે, એટલે કે આ બે જગ્યા આપણે પૂરવાની છે. સમજાય છે? એ બધાનો સરવાળો 125 થવો જોઈએ. કેમ? આપણને લખ્યું છે, લખીને આપેલું છે 125 પ્રાપ્તાંકો વાળા, એટલે કે સરવાળો 125 હશે. તમને n આપેલા છે કે 125. સમજાય છે? આ જે કિંમત છે 125 પ્રાપ્તાંકો વાળા, તો એ n ની કિંમત છે. 125 અવલોકનો તમને આપેલા છે. 125 અવલોકન આ વર્ગની આવૃત્તિના સ્વરૂપમાં છે. કહેવાનો મતલબ તમે આવૃત્તિનો સરવાળો કરો તમને n મળે કે નહીં મળે? મળી જાય. તો તમને n આપેલા છે 125, પણ એના પછી આપણે બે વસ્તુ શોધવાની રહેશે. આગળ લખ્યું છે કે આવૃત્તિ વિતરણનો મધ્યક, એટલે કે આપણને મધ્યકનો જવાબ પણ આપેલો છે 22.12. એના પરથી આપણે ખૂટતી આવૃત્તિ લાવવાની છે. જે એવું છે ને, સિમ્પલ છે કે જ્યારે આપણે રકમની કોઈ માહિતી મેળવવાની હોય તો આપણને જવાબ આપેલો હશે તો આપણે દાખલો ઊંડો ગણી શકીએ. ખ્યાલ આવ્યો? તો તમારા બધા ધ્યાન આપવાનું છે. આની અંદર આપણે પહેલા જે રીતે દાખલો ગણતા હતા એ પ્રમાણે ગણવાની ટ્રાય કરીએ કે આપણને આપ્યા છે વર્ગ અને આવૃત્તિ. તો પહેલા આપણે વર્ગ લખી દેવાના. ચાલો આપણે વર્ગ લખી લઈએ. 0 થી 4 ને કમ્પ્લીટ જોઈને લખવાનું, બરાબર? એમાં કોઈ પ્રકારની ભૂલ કરવાની નહીં. 0 થી 4, 5 થી 9, 10 થી 14, 15 થી 19, 20 થી 24, 25 થી 29, 30 થી 34, થી 40, લાસ્ટમાં આપણને આપ્યા છે 40 થી 44. ફરી એકવાર બોલું છું કે રકમ લખવામાં પૂરેપૂરી કાળજી રાખજો. રકમમાં ખાલી ભૂલ નહીં કરવાની, બરાબર? રકમ એકદમ મસ્ત શાંતિ લખી દેવાની. આવૃત્તિ આપેલી છે, આવૃત્તિને FI કહેવાય. શું કહેવાય? આવૃત્તિને FI. F લખો તે પણ ચાલે. ને વર્ગની વર્ગ આપણે લખવાના છે. આવૃત્તિ લખી લઈએ 3, 8, 12. 3, 8 અને 12. જે આવૃત્તિ આપણે નથી આપી એને આપણે ધારી લેવાની. તમે એ ધારી લેવો એને, બરાબર? અને એ અને બી ધારી લો. અથવા આવૃત્તિને આ F1 અને F2 નામ આપો તે પણ ચાલે. તમે કોઈ પણ ને ધારી શકો છો. તમે એ બી લખો તે પણ ચાલે, RC લખો તે પણ ચાલે, બરાબર? ડી આર લખો તે પણ ચાલે. ગમે તે લખો, તો તમારે વ્યવસ્થિત લખવાનું છે. તો આપણે એની જગ્યા પર લખીશું F1. એટલે પહેલી ખૂટતી આવૃત્તિ F1 છે આપણી. એટલે આપણે ધારો કે એની જગ્યા પર આપણે F1 લખ્યા. 35, 21. એના પછી પાછો પ્રશ્ન ચિહ્ન. તો આ F1 છે, તો હવે લખીશું આપણે F2. 6 અને 2. ચાલો, તો આપણને વર્ગ આપેલા છે ને આપણને આપે છે આવૃત્તિ.
તો આપણે યાદ કરો જે આપણે દાખલા શીખેલા વર્ગ અને આવતી વાળા, તો એની અંદર આપણી પાસે જ્યારે વર્ગ હોય છે તો આપણે મધ્ય કિંમત પહેલા શોધતા હોઈએ છીએ. એની પહેલા આપણે આવતીનો સરવાળો બી કરીએ છીએ, એ આપણે પછી કરીએ. પણ પહેલા આપણે હવે આવતી મધ્ય કિંમત શોધી નાખીએ એના પરથી. તો વર્ગ આપેલા છે તો એના પરથી મધ્ય કિંમત શોધીએ તો મધ્ય કિંમતને કહેવાય xi. તો xi શોધવા માટે સૂત્ર લખી દેવાનું તમારે મધ્ય કિંમતનું. માટે મધ્ય કિંમત જેને xi કહેવાય, તો xi બરાબર અધઃસીમા બિંદુ એટલે કે અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા, અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા. આખું લખી દેવાનું કે અધઃસીમા બિંદુ ઉર્ધ્વસીમા બિંદુ આખાના છેદમાં 2. તો આપણે મધ્ય કિંમત લાવવા માટે શું કરવું પડે કે આ જે અધઃસીમા છે આ ઉર્ધ્વસીમા બેનો સરવાળો કરવાનો, ભાગ્યા 2 કરવા પડશે આપણે. તો 0 વત્તા 4 એટલે 4 થાય ને 4 ભાગ્યા 2 એટલે કેટલા આવે? 2 આવે. 5 વત્તા 9 એટલે 14 થાય. કેટલા થાય? 14. તો 5 ને 9 14 થયા બરાબર. 14 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 7 આવે. 10 વત્તા 14 24, 24 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 12. તમે જોઈ શકો છો કે દરેક વચ્ચે 5 પાનો તફાવત છે. કેટલા તફાવત છે? 5. આમાં જોવાનું 2 ને 5 7, 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 5 22, 22 ને 5 27, 27 ને 5 32, 32 ને 5 37 ને 5 કેટલા? 42. થઈ ગયું. નહીં આવડતું હોય તો જેમ કે આપણે આની વાત કરીએ 35 વત્તા 40 ભાગ્યા 2, 40 વત્તા 44 ભાગ્યા 2, એ પ્રકારે તમારા સરવાળા કરવાનો, ભાગ્યા 2 કરી દેવાના તો તમને મધ્ય કિંમત મળી જાય. મધ્ય કિંમત મળી ગઈ છે આપણી પાસે. xi પણ છે, હવે fi પણ છે. તો આવતી છે એટલે પહેલા આપણે સરવાળો કરી દેવાનો. સરવાળો કરીએ પણ આપણી પાસે 2 આવતી આપેલી નથી તો એને જેવી છે તે બાજુ મૂકતું આપણે આવવાનું. જોઈએ આપણે તમને સમજાવશું. આપણને કુલ n પણ કેટલા આપણે છે? 125. ખ્યાલ આવે છે? તમારા જોડે લખો હોય 2 વાક્ય વધારે લખી શકાય એની અંદર. આપણે થોડું ઉપર લખીએ ગાડી. ધારો કે પ્રથમ ખૂટતી આવૃત્તિ, પ્રથમ ખૂટતી આવૃત્તિ. તો જે આવૃત્તિ પહેલા ખૂટે છે એને આપણે કોઈ નામ આપ્યું f1, તો આપણે લખી દઈએ ગાડી f1. પછી બીજી જે ખૂટે છે તો બીજી ખૂટતી આવૃત્તિ બરાબર f2. તો તમે f1 લખ્યા, f2 તો શાના ધાર લખ્યા? તો લખી દો કે ધારો કે આપણે ધાર્યા છે f1 છે f2 છે. હવે આપણે સરવાળો કરવો હોય તો એ 2 છોડી દેવાના, બાકીના બધા આપણે કરી દેવાનો સરવાળો. પેલા બાજુ મૂકી દેવાના. કઈ રીતે સમજી ગયા? લખું છું અહીં. એટલે સરવાળો કરીએ આપણે. 3 8 12 f1 રહેવા દો, 35 21 f2 રહેવા દો, 6 અને 2 તો સરવાળો થાય છે 87. કેટલા અહીં આવશે સરવાળો? 87. ને આ જે આપણે પ્લસ કરીને આવીએ તો તમને n બરાબર કેટલા મળે ખબર? 87 પ્લસ f1 પ્લસ f2. આ ખ્યાલ આવ્યો કે નહીં ખ્યાલ આવ્યો? સિમ્પલ વસ્તુ છે. આપણે સરવાળો કરવાનો છે પણ વચ્ચે f1 ને f2 તમને આપેલા છે જે આપણે શોધવાના છે. પણ એનો મતલબ શું થાય? બધા સરવાળો થાય કે ના થાય? તો બધા સરવાળો મતલબ જે સંખ્યા છે સંખ્યાનો સરવાળો કરી દેવાનો f1 વત્તા f2. હવે માની લો એક ખાલી એક્ઝામ્પલ, હવે તો ના જ આવે પણ f1 અહીં પણ છે ને f1 અહીં પણ છે એ 2 વખત છે તો 2f1 આવી જાય. 87 વત્તા 2f એટલે કે 2 વખત f તમારે આવી જાય. ખ્યાલ આવ્યો? આ બંને અલગ અલગ છે એટલે આપણે f1 વત્તા f2 લખી દેવાના. તો આનો મતલબ જો તમે લખો પૂરી વાક્ય માતાઓ લખાય n બરાબર 87 વત્તા f1 વત્તા f2. આ ખ્યાલ આવી ગયો? આપણને n ની કિંમત આપેલી છે તો આપણે n ની કિંમત મૂકી દઈએ અને આપણે આને 87 બાજુ લાવીએ તો તમને f1 વત્તા f2 મળી જાય. એના આધારે f1 ની કિંમત મળી શકે અથવા f2 ની કિંમત પણ મળી શકે. જોઈશું આપણે આગળ. હવે આપણે દાખલા પાછા આવીએ છીએ આપણે કે આપણે જે રીતે દાખલો ગણતા હતા એ જ પ્રકાર આપણે દાખલો ગણીએ. પહેલા આપણને વર્ગ આપેલા છે, આવૃત્તિ આપેલી છે તો મધ્ય કિંમત લાવ્યા આપણે તો બાજુમાં આપણે ગુણાકાર કરવો પડે કે ના કરવો પડે? કારણ કે આપણું સૂત્ર કયું છે? સિગ્મા fi xi છેદમાં n.
યાદ રાખજો, દાખલો વાંચો એટલે દિમાગમાં તો સૂત્ર આવવા જોઈએ કે આપણી પાસે વર્ગ અને આવૃત્તિ છે તો મધ્યનું સૂત્ર કયું આવે કે સિગ્મા xi છેદમાં n. તો એના માટે આપણે એક મિનિટ, ચાલો હવે આપણી પાસે કોણ જરૂર પડશે, આપણને fx ની જરૂર પડે તો આપણે બાજુમાં લખીએ fi xi એટલે કે fi xi એટલે કે fi નો xi સાથેનો ગુણાકાર આપણે કરવાનો છે. તો કરીએ ગુણાકાર આપણે, પણ આમાં ખાસ કાળજી રાખજો ગુણાકાર કઈ રીતે થશે. તો 3 ગુણ્યા 2 એટલે કેટલા આવે 6 આવે, 3 દુ 6, 8 ગુણ્યા 7 આ 7 56 એટલે 56, 12 ગુણ્યા 12 એટલે 144. હવે જો આ જેનો આપણે કહેવાનો છે ગુણાકાર, શું કહેવાનું છે આપણે ગુણાકાર, તો 17 ગુણ્યા f1 તો 17 f1 કહેવાય, 17 into f1 યાદ રાખજો, 17 into f1. આગળ 35 ગુણ્યા 22 કરીએ આપણે તો 770, 770. 21 ગુણ્યા 27 કરીએ તો 567. હવે f2 ગુણ્યા 32 કરવાના છે આપણે, તો 32 ગુણ્યા f2 એટલે આવશે 32 f2 કહેવાય. કેટલા કહેવાય 32 f2. એના પછી 6 ગુણ્યા 37 તો 222 આવશે. કેટલા આવશે 222. બાજુમાં કરીએ આપણે ગુણાકાર, 2 ગુણ્યા 42 તો જવાબ આવશે 84. કેટલા આવશે 84. આ ખ્યાલ આવ્યો. ફરી એકવાર આપણે ફક્ત fi xi એટલે કે બેન આપણે કહેવાનું છે ગુણાકાર, જે આપણે ગુણાકાર કર્યો 17 ગુણ્યા f એટલે 17 f1, પછી 32 ગુણ્યા f2 એટલે કેટલા 32 f2. ચાલો આપણે ખાલી કામ કરીએ, અહીં કલર બદલી કરે કલર તો તમને થોડું ખ્યાલ આવે, થોડું ખ્યાલ બી આવે. ચાલો થોડો કટ્ટો રાખવો પડશે ને પાછો. તો આ તમારા f1 જો કે ચાકુ દેખાય છે, બોરો રાખે, બોરો નહીં ડાર્ક બોરો રાખે, ડાર્ક. આ f1 ને આ તમારા f2. તો અહીંયા છે 17 f1, કેટલા છે 17 f1 અહીંયા 32 f2. ખ્યાલ આવી ગયા. હવે આપણે સરવાળો કરવો પડશે. આપણે પણ જોયું છે આપણને સિગ્મા fi xi, જે પ્રમાણે આપણે ગયે તે પ્રમાણે બધા સરવાળો કરવાનો તો આપણને સિગ્મા fi xi મળી જાય. તો સિગ્મા fi xi બરાબર કેટલા આવશે, તો જો જે સંખ્યા તમને આપેલી છે બધા સરવાળો કરીએ આપણે. આ f1 ને f2 આપણે જતા કરીએ તો 6 વત્તા 56 144 770 567 222 છેલ્લે 84. તો 18 49 સંખ્યાનો સરવાળો આવે છે 18 49. ખ્યાલ આવ્યો. હવે બાકી હોય છે 17 f1 ને 32 f2, તો એ પણ તમારે એડ કરી દેવાના. તો વત્તા 17 f1 વત્તા 32 f2, 32 f2. કલર દેખા નહીં ગાડી તો આપણે બ્લેક કરી પાછી ગાડી, કારણ થોડું તકલીફ પડે જોવા મને કરતા આપણે કરી ગાડી f2, તમને ખ્યાલ આવી જાય. ને આપણે કહ્યું છે f1. ઓકે, તો આ થઈ ગયો આપણો સરવાળો. કઈ આપણે નવું કરવાનું નથી આની અંદર. જેવું આપણે ગણતા હતા એ જ પ્રકાર આપણે ગણતરી બતાવી દેવાની. કઈ રીતે બતાવવાની છે આપણે, તો પહેલા આપણે જે આપણે વર્ગ આપેલા છે એના પરથી મધ્ય કિંમત બનાવો. એટલે આપણે જે વર્ગ આપેલા છે એના પરથી આપણે મધ્ય કિંમત શોધી નાખવાની, એ આપણે શોધી કાઢી. એના પછી જે આવૃત્તિ છે એ આપણે કરવાનો સરવાળો, તો 87 વત્તા f1 વત્તા f2 મળી જાય. પછી fi આપણે કરવાનો ગુણાકાર, એટલે આપણે ગુણાકાર બતાવ્યો છે તો ગુણાકાર કરીએ બરાબર, પછી કરવાનો સરવાળો, તમને આ સંખ્યા જોવા મળે. હવે આપણે નિયમ મુજબ સૂત્ર લખો, કિંમત મૂકો. ચાલો એને પાસે જઈએ આપણે. તો માટે મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n. આ સૂત્ર છે. આપણને જવાબ આપેલો છે, આપણી પાસે n પણ છે, આપણી પાસે સિગ્મા fi xi બધું જ છે, પણ આપણને મળશે f1 ને f2 ની કિંમત મળશે. પણ આ ગણતરી કરતા પહેલા આપણે કામ કરી લઈએ કે જેથી દાખલા પર વહેલો પતી જાય ને આપણો પૂછવા થોડો ઓછો થાય.
કઈ રીતે? તો આપણે આપણી પાસે એની કિંમત છે, જો દાખલામાં કીધેલું શું કીધેલું 125 પ્રાપ્તાંક, એટલે કે આપણે એના આપેલા 125 બરાબર ના બરાબર 87 વત્તા f1 વત્તા f2. હવે આપણે જે આ 87 પ્લસ છે બરાબરની પેલી બાજુ છે એને આપણે બરાબરની આ બાજુ લાવીએ તો માઈનસ થઈ જાય, પ્લસ છે બરાબરની આ બાજુ લાવીએ તો માઈનસ માં આવશે. તો 125 જેવા છે તેવા આ પ્લસ ને આ બાજુ લાવો ચાલો તો -87. તો આ બાજુ કેટલા બાકી વધશે? f1 વત્તા f2 બાકી વધશે. તો 125 માંથી બાદ કરીએ 87 તો આ બેની બાદબાકી આવે છે 38. આ બાજુ f1 વત્તા f2. આ આપણને એક સમીકરણ મળ્યું. પણ હજુ આપણે શોર્ટકટ કરવી હોય તો આપણે બેમાંથી કોઈ એકની કિંમત લેતાવાની આપણે. તો આપણે કામ કરીએ f1 ની કિંમત લેતાઈએ આપણે. કઈ રીતે લાવવાની f1 ની કિંમત? તો f1 ની બાજુમાં વત્તા f2 તમને આપેલા છે તો એને આપણે બરાબરની આ બાજુ લાવો તો f1 મળે કે નહીં મળે? લખી બતાવું. આ 38 જેવા છે તેવા આ વત્તા f2 છે બરાબરની આ બાજુ લાવું તો -f2 થઈ જાય. તો કેટલા બાકી વધે? f1 બાકી વધે. તો એનો મતલબ શું થાય કે f1 ની કિંમત કેટલી ગણાય? 38 - f2. આ તમને બહુ કામ લાગશે. તમે f1 ની કિંમત પણ લાવી શકો છો અહીંગાડી. તમે અહીંગાડી f2 રાખો, f1 લખો માઈનસમાં તો પણ ચાલશે, કોઈ પ્રશ્ન આવશે નહીં. સમજાય છે આ? તો તમને આમાં ખબર પડવી જોઈએ કે આપણને n ની કિંમત આપેલી છે. 87 આપણે બરાબરની આ બાજુ લાવ્યા એટલે 38 થયા. બેમાં કોઈ આપણે આ બાજુ લાવો તમને કોઈ કિંમત મળી જાય. આટલું થઈ ગયું. હવે આપણે જે સૂત્રમાં કિંમત મૂકતા જઈએ આ બધા ખ્યાલ આવે. હવે તો x બાર એટલે કે મધ્યક. તો મધ્યક આપણને આપેલો છે કઈ? મધ્યક ક્યાં ગયો? 22.12. તો મધ્યકની જગ્યા પર લખ્યું તો આપણે 22.12 લખી દેવાના બરાબર ના બરાબર. આ સમજાશે આ વસ્તુ? આ મધ્યક આપેલો છે એટલે 22.12 એ જેવા છે આપણે તેવા રાખવાના. હવે સિગ્મા fi આપણે લાવ્યા છે સરવાળો કરીને એ આપણે વ્યાખ્યા લખી દેવાના. તો 18 49 તો અંશમાં આવશે 18 49 વત્તા 17 f1 તો 17 into f1 વત્તા 32 f2 તો 32 f2 થઈ ગયું. n એટલે બોલો હવે n કઈ લખવાના આપણે? આ લખીશું, આ લખીશું, કઈ લખીશું? જે n ની કિંમત આપણે એ લખી પણ સરવાળો આપણે આ લખવાના 87 વત્તા f1 f2 છેદમાં 87 વત્તા f1 વત્તા f2. ખ્યાલ આવ્યો? આપણે આપીશું સાદું રૂપ, પણ હવે ખાસ કાળજી રાખજો. હવે જો તમારું ધ્યાન નહીં હશે ને કદાચ આપણો એક જ પણ એકદમ થઈ ગયો તો ભૂલ પણ શક્યતા વધારે. એ કાળજી રાખવાની છે આપણાની અંદર. તો હવે આપણે લખીશું કેવી રીતે? તો આ રકમ તમારા છેદમાં આપેલી છે તો આ રકમ બરાબરની આ બાજુ જો આવી જાય ગુણાકારમાં આવે કે નહીં આવે? ફરી વાર આ રકમ આખી છેદમાં છે તો બરાબરની આ બાજુ લાવો તો ગુણાકારમાં આવી જાય. તો 22.12 બરાબર એને આપણે જેવા તેવા રાખીએ 22.12 કાઉન્સની અંદર આ રકમ બાજુમાં ગુણાકાર કાઉન્સ કરી દેવાનો 87 વત્તા f1 વત્તા f2 બરાબર ના બરાબર. આ રકમ જેવી છે તેવી 18 49 વત્તા 17 f1 વત્તા 32 f2. જો ભલે ગણ થોડી લાંબી થશે પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. ઓકે? ફરી એકવાર બરાબર ના બરાબર જે અંશમાં રકમ છે બરાબરની પેલી બાજુ એ જેવા છે તેવા. પછી રકમ છેદમાં છે, એક મિનિટ, જે રકમ છેદમાં છે એ રકમ આપણે આ બરાબરની આ બાજુ ક્યાં આવી જાય? ગુણાકારમાં આવી જાય. તો એને આપણે લખી ગુણાકારની અંદર. સમજાય છે? હવે આપણે કરીએ ગુણાકાર. તો વારાફરતી ગુણાકાર કરવાનું છે, ધ્યાન રાખજો. પહેલા 22.12 × 87 કરવાના, પછી 22.12 × f1, પછી એના સાથે ગુણાકાર કરવાના, f2 નો ગુણાકાર કરવાનો. તો કરીએ આપણે 22.12 × 87 તો તેનો ગુણાકાર થાય 1924.44. 1924.44 કોનો ગુણાકાર આવ્યો? આ બેનો ગુણાકાર.
હવે આપણે આનો આની સાથે ગુણાકાર કરવાનો, તો વત્તાના વત્તા ને આ બી વત્તા જ છે, વત્તા 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 એટલા માટે બોલું છું, જો માઇનસ હોય તો માઇનસ લખવાના પાછા, એવા આવે તો આની વાત નહીં આવે, પણ થોડું ઘણું જાણકારી માટે. વત્તા 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 22.12 ગુણ્યા F1, તો 22.12 ઇન્ટુ F1, ફરી પાછા વત્તા આગળનો ગુણાકાર F2 સાથે કરીએ તો 22.12 ઇન્ટુ F2 બરાબર ના બરાબર. સમજાય છે? કાલ્પમાં 3 પદ આપણને આપેલા છે, તો વાળાફરતી 3 સાથે ગુણાકાર બતાવી દેવાનો. આ બાજુ અત્યારે હાલમાં જેવું છે તેવું 18 49 વત્તા 17 F1 વત્તા 32 F2. ક્લિયર? હવે જે ભાગાકારમાં હતા એને આપણે ગુણાકારમાં લઈ ગયા, તો 3 સાથે ગુણાકાર બતાવ્યો, બાકીનું બધું જેવું છે તેવું. હવે આપણે કામ કરી શકીએ. કયું કામ? જે જો આ F1 વાળું પદ કહેવાય, એટલે કે આનો ચલ F1 છે, આ બાજુ પણ F1 છે, તો F1 વાળા પદ આપણે એક બાજુ રાખવાના, F2 વાળા પદ એક બાજુ રાખો, ને આ સંખ્યા અને આ બી સંખ્યા કોઈ આપણે એક બાજુ રાખવાનું. તો આ બેમાં મોટું કોણ છે? આ 19 મોટા કહેવાય, તો આને આપણે આ બાજુ લાવીએ બરાબરની આ બાજુ, તો માઈનસ થઈ જાય. તો આ હાલમાં જેવું છે તેવું 19 24.44 એ જેવા છે તેવા રાખવાના. ઓકે, હવે આ બરાબરની પેલી બાજુ છે ને આ બાજુ લાવ, માઈનસ થઈ જાય, તો -18 49. હવે આપણે જોવાનું છે F1, પહેલા જોઈએ આપણે F1. આ બી F1, આ બી F1, તો 22 મોટા કે 17 મોટા? 22 એટલે 22.12, તો આ પદ મોટું કહેવાય, તો આને આપણે હાલમાં અહીંયા જેવું છે તેવું રાખીએ. તો વત્તા છે તો વત્તા સાથે રાખીએ આપણે, વત્તા 22.12 F1. આ બરાબરની પેલી બાજુ પ્લસમાં છે, તો આ બાજુ આવી માઈનસ થઈ જાય, તો -17 ઇન્ટુ F1. હવે જોજો 22.12 ને 32 F2, એટલે બંને F2 વાળા છે, આ બંને પર તો 32 મોટા છે, તો આને આપણે બરાબરની પેલી બાજુ મોકલી આપવાનું કે ભાઈ તું જા, તો ચિહ્ન બદલાઈ જશે. તો બરાબરના બરાબર આ બાજુ રકમ જેવી છે તેવી 32 F2. આ પ્લસમાં છે, પેલી બાજુ લઈ જાઓ, તો -22.12 ઇન્ટુ F2. ખ્યાલ આવ્યો? ટૂંકમાં સંખ્યાઓ પર એક બાજુ, F1 વાળા પર એક બાજુ ને F2 વાળા પર એક બાજુ, તો તમે ગણિત તમે સરળતાથી કરી શકો. હવે જસ્ટ નોર્મલ નીચે લાઈન બનાવું છું કે આ બે સંખ્યાઓ સરખા કહેવાય, આ બે સરખા કહેવાશે, એટલે કે બંને સંખ્યા વાળા છે. તમારે લાઈન તારણ નથી, પણ ખાસ સમજવા માટે આ બંને કયા કહેવાય? F1 વાળા કહેવાય ને આ બંને કયા કહેવાય? F2 વાળા કહેવાય. ઓકે, આગળ જો આપણે દાખલો ગણવો હોય, હજી એક મિનિટ, હેલો હેલો, ક્લાસ તો બોલો ફટાફટ, અડધો કલાક પછી કયો ફોન આવે ને? કયો ફોન મેં તમને? હા, ફોન. ચાલો બાદબાકી કરીએ આપણે. ચાલો બાદબાકી બતાવીએ. 19 24.44 માઇનસ 18 49, તો બેની બાદબાકી આવે 75.44. 75.44. આ ખ્યાલ આવ્યો? આ પ્લસ છે ને માઇનસ એટલે બાદબાકી બતાવી દેવાની આપણે, તો 75.44. હવે આની વાત કરીએ તો આ પ્લસમાં છે, આ માઇનસમાં છે. હવે જે પાછળ ચલ છે F1, એની સાથે કોઈ લેવા દેવા નથી આપણે, એ F1 આપણે F1 રાખવાના, પણ જે આગળ સહગુણક છે એના વચ્ચે પ્લસ માઇનસ થાય થશે, તો પ્લસ 22.12 એટલે આ પ્લસમાં કહેવાય, આ માઇનસ છે તો માઇનસ કરીએ આપણે 17, તો આની બાદબાકી 5.12, તો મોટા છે ને 22 એટલે પ્લસમાં આવશે ગાડી, તો પ્લસ 5.12 ઇન્ટુ F1. ચલમાં કોઈ બદલાવ થશે નહીં, તો જે સહગુણક હોય એમાં આપણે પ્લસ માઇનસ કરી શકીએ, અથવા ગુણ આપણે પ્લસ માઇનસ કરી શકીએ સહગુણકની અંદર. તો વત્તા માઇનસ બાદબાકી કરીએ તો મોટામાંથી નાની સંખ્યા જાય તો વત્તા 5.12 F1 વધે. પેલી બાજુ વાત કરીએ તો બરાબરના બરાબર 32 મોટા પ્લસમાં, 22.12 નાના માઇનસમાં. F2 જેવા તેવા રાખીશું આપણે, તો 32 માંથી બાદ કરીએ 22.12,
તો આ બેનો તફાવત આવશે 9.88 ને બાજુમાં લખી દઈશું આપણે સહગુણક F2 સોરી સહગુણક ચલ હું કહેવાને ચલ કહેવાશે. યાદ રાખજો કે જ્યારે પ્લસ માઇનસ ની વાત કરતા હોય આપણે સરવાળો બાદબાકી કરતા હોય તો આગળ સહગુણક ખાલી આપણે જોવાના, ચલમાં કોઈ બદલાવ કરવાનો નથી. ઓકે, ગુણાકાર હતો બદલાય ચલ, બાકી નહીં બદલાય. હવે એક કામ કરી શકાય, કયું કે આપણી પાસે અહીં કોઈ એક રકમ મળી જાય F1 કરતા F2 ની તો આપણે ઈઝી બની જાય, કારણ કે આપણે આની આગળ જઈ શકતા નથી, આગળ વધેલું છે જ નહીં. તો એના માટે આપણે આ બાજુ ગણતરી બતાવેલી કે 38 - F2 = F1, એટલે કે આપણે F1 ની કિંમત લાવેલા, આપણે F1 ની કિંમત બનાવેલી, કેટલી બનાવેલી 38 - F2. તો F1 ની જગ્યા પર લખી દઈએ આપણે 38 - F2. હવે કોઈ F2 બનાવે તે પણ ચાલે, તો F2 બરાબર આવશે 38 - F1. સમજાય છે આ વસ્તુ? આ તો આપણે પહેલા લખી દઈએ, પહેલા 75.44 જેવા છે તેવા 75.44 વત્તાના વત્તા 5.12 એ પણ જેવા તેવા F1 ની જગ્યા પર જો આ બીજો કયો સંબંધ છે, ગુણાકારનો સંબંધ, એટલે કાઉન્સ લખો મેં. તો F1 ની કિંમત 38 - F2, 38 - F2 કાઉન્સ પૂરો. આપણે કોની જગ્યા પર લખ્યું? આ F1 ની જગ્યા પર, બાકીના જેવું છે તેવું, તો બરાબર 9.88 * F2. આ ખ્યાલ આવી ગયો? હવે આપણે પહેલા કાઉન્સ છોડવો પડશે. તો કાઉન્સ છોડવા માટે 5.12 ગુણાકારમાં છે, તો બંને સાથે વારાફરતી ગુણાકાર બતાવવાનો રહેશે. એ જે પ્રકાર આપણે આ બાજુ ગુણાકાર બતાવ્યો એ પ્રમાણે ગઈ ગુણાકાર કરશું વારાફરતી. તો પહેલા 75.44 જેવા છે તેવા વત્તાના વત્તા 5.12 ગુણ્યા 38 પહેલા બતાવીએ, તો 5.12 ગુણ્યા 38 તો 194.56. ને એક વાત યાદ રાખજો, ગુણાકાર પોઈન્ટ માં આવે રકમ મોટી મોટી પણ આવી શકે, પણ આપણો નિયમ બદલા દેવાનો નહીં. તો નિયમ નહીં બદલાય ને તો જવાબ આપણો આવી જશે, કોઈ ભૂલ નહીં આવે. તો 194.56 આ બેનો ગુણાકાર. પછી જોજો ખાસ, વત્તા ઓછા ઓછા, આ વત્તા 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 થઈ ગયા, તો આ વત્તા ઓછા ઓછા ખાસ કાળજી રાખવાની. કરી બેનો ગુણાકાર તો 5.12 * F2 થઈ ગયો ગુણાકાર. આ બાજુ જેવું છે તેવું 9.88 * F2. આ ખ્યાલ આવ્યો? આગળ વધીએ આપણે. તો આડી રકમ કહેવાય, આડી રકમ કહેવાય કહેવાનો મતલબ કે આ જે બંને છે એ સંખ્યા તમને આપેલી છે, બંને સંખ્યા. ઓકે, તો બે વચ્ચે આપણે સરવાળો બાદબાકી કરી શકીએ. તો આ પ્લસમાં છે, આ છે આડી પ્લસમાં છે, તો બંને પ્લસ જ થાય. તો 75.44 બરાબર 75.44 વત્તા 194.56, તો બેનો સરવાળો થાય 270. તો માટે 270. આ ખ્યાલ આવ્યો? આપણે બે વચ્ચે કર્યો સરવાળો નિયમ લગાવેલો, આપણે પ્લસ કર્યો બંનેને. હવે આડી F2 ને આડી F2, તો આ 9 પોઈન્ટ છે ને આ 5 પોઈન્ટ છે, તો આને ટેબલ લઈ ગયા આપણે, કારણ કે નાના કહેવાય. તો આ પ્લસ માઈનસ માં છે, બરાબર પેલી બાજુ મોકલી આપે તો પ્લસ થઈ જાય. તો આ બાજુ બે સરવાળો 270 બરાબર ના બરાબર 9.88 F2 તો છે જ, બરાબર પેલી બાજુ તમને આપેલા છે, આપણે આને લઈ ગયે તો એ પ્લસ થઈ જાય, તો વત્તા 5.12 * F2. આ ખ્યાલ આવ્યો? આ બેનો સરવાળો કર્યો, બરાબર પેલી બાજુ મોકલી આપ્યા એટલે પ્લસ થઈ ગયા. હવે આપણ F2 ઉપર થઈ ગયા, બંને સરખા જ કહેવાય. તો જે સહગુણક હોય એના વચ્ચે પ્લસ એટલે આપણે સરવાળો બતાવીશું. તો માટે 270 બરાબર 9.88 વત્તા 5.12, એટલે આ બેનો સરવાળો થાય 15 ને પાછળ ચલ F2 જેવો છે તેવો. ખ્યાલ આવ્યો? હવે જો આપણે F2 ની કિંમત લાવી હોય તો 15 એની સાથે ગુણાકારના સંબંધમાં છે. તો ગુણાકારમાં છે તો બરાબરની આ બાજુ લાવો, ક્યાં જાય? ભાગાકારમાં જાય. તો આપણે બરાબરની આ બાજુ લાવીએ તો કેટલા બાકી વધે? 270 ભાગ્યા 15, તો આ બાજુ રહેશે ખાલી F2. આ 15 ક્યાં આવી? બરાબરની પેલી બાજુ, એટલે આ બાજુ આવી ગયા. તો 270 ભાગ્યા પર 15 બતાવીએ તો જવાબ આવશે 18. કેટલા આવશે? 18. ને આ જવાબ કોનો કહેવાય? F2 નો જવાબ. એટલે કે આપણને F2 ની કિંમત મળી ગઈ છે. F2 ની કિંમત મળી ગઈ તો આપણું જે સમીકરણ જે બનાવ્યું છે આપણે અહીં કાઈ ગયું આ રહ્યું. તો આમાં આપણે F2 મૂકીને જવાબ મળે કે નહીં મળે? ખ્યાલ આવે? લાગતું હોય તમે લખી દો અહીં
સમીકરણ નંબર 1. ઓકે, અને કહેવાય સમીકરણ નંબર 1. લખી દેવાનું કે F2 બરાબર 18 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. F2 બરાબર 18 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. 1 માં મૂકતા. તો આપણે કિંમત મૂકી દેવાના, બીજી કિંમત આપણે ઓટોમેટિક મળી જશે. તો આપણું સમીકરણ કયું છે? 38 માઈનસ F2 બરાબર F1. તો આપણી પાસે કઈ કિંમત છે? F2 ની કિંમત છે. તો F2 ની જગ્યાએ આપણે 18 લખી દઈએ. તો માટે 38 માઈનસ 18 બરાબર F1. તો 38 માંથી 18 બાદ કરે કેટલા આવે? 20 આવે. તો 20 બરાબર તમને મળી ગયો F1 નો જવાબ. ત્યાં આપણી બે ખૂટતી આવૃત્તિ આવી ગઈ. એક છે નંબર 1 પર 20 છે, ને બીજી કઈ છે? 18 છે. આપણે લખી દેવાની ગાડી માટે પ્રથમ ખૂટતી આવૃત્તિ બરાબર F1 બરાબર કેટલા આવ્યા? તે કે 20. ખ્યાલ આવી ગયા? પછી નીચે લખવાનું બીજી ખૂટતી આવૃત્તિ, બરાબર જેનું નામ છે F2, એની કિંમત કેટલી આવે છે? 18. તો બે આપણને જવાબ મળી ગયા. તમે લોકો તે પર ચાલે કે આપેલ માહિતી ખૂટતી આવૃત્તિ 20 અને 18 છે. ઓકે, તો આ પ્રકાર પર દાખલા કરી પૂરો થયો. પણ જોઈ લો, દાખલો જોઈને ગભરાઈને જવાનું, શાંતિથી ગણવાનું, તો તમને જવાબ મળી જ જાય. બાકી દાખલો અઘરો નથી. પણ એટલું કે તમને નિયમ આવડવો જોઈએ, ગુણાકાર, ભાગાકાર, સરવાળે, બાદબાકી, કે બાદ અને આ બાજુ શું થાય, પેલી બાજુ શું થાય. તો આપણે કિંમત મળી ગઈ ગાડી. એટલે મને F1 મળ્યા આપણને 20, અહીં 20 હશે અને 18 હશે. હવે ચેક કરીએ આપણે. તો સરવાળો 3, 8, 12. F1 ની કિંમત કેટલી? 20 આવી. પછી 35 વત્તા 21. F2 ની કિંમત છે 18 વત્તા 6 અને 2. તો 125 આવી ગયા. 125 પ્રાપ્તાનો અર્થ થઈ ગયું. તો સાચું છે. આવું આપણે જોવાનું. કયું જોવાનું આપણે? કે આપણો જે સરવાળો તમને આપેલો તો થાય છે, આવડી ચેક કરી લેવાનું. તો અહીં આપણો દાખલા પૂરો થયો. આશા રાખો તમને દાખલો આવડી ગયો હશે. તમે એકવાર જોઈ લો, પહેલા કમ્પ્લીટ શીખી લો. બરાબર છે? આવડે કે નહીં આવડે? આવડે ને? તો બસ ત્યાં દાખલા પૂરું છે આપણું. સમજાશે આ વસ્તુ? પણ તમારે આવા દાખલાની પ્રેક્ટિસ જાતે કરવાની છે, અને આવા દાખલા પૂછવાની શક્યતા ખરી. તો કાળજી રાખીને દાખલો ગણવાનો. સિમ્પલ છે, ખાલી પોતાની બુદ્ધિ લગાવવાની છે. ગુણાકાર, સરવાળો, બાદબાકી ને ભાગાકાર, એટલે ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી. ઓકે, તો આશા રાખું તમને મસ્ત દાખલો આવડી ગયો હશે, અને જે તમે દાખલા જાતે પણ ગણી શકશો. હવે તો આપણે મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.